શું નામ છે આપનું? રેખાબેન. રેખાબેન, બરાબર છે. પીએસઆઈની પરીક્ષા આપો છો, 100% સફળ થવું છે. દોડવાની કોશિશ કરજો, હિંમત ના હારજો. લક્ષ્મણ જેવો લક્ષ્ય રાખવાનો. લક્ષ્મણ એક જ વિચાર કર્યો, શું દેખાય તો કે આ આંખ, એ આંખ વિંધી શકે. એમ લક્ષ્ય વિના કાંઈ થતું નથી. તમારો લક્ષ્ય નહીં હોય તો તમે હારી જશો. તમને હોજો ચડે કે પગ ફાટી જાય તોય તમે દોડવાનું બંધ ન કરશો તો જ જીત થશે, નકર જીત નહીં થશે. આ મારો નિયમ છે. જે વસ્તુ હાસિલ કરવી કરવાની. મેં એક વસ્તુનો નિયમ લીધો. આ જગ્યાની અંદર મેં જ્યારે જગ્યા બનાવી ત્યારે ગામવાળાઓએ મને કીધું કોઈ સપોર્ટ નથી, અહીં કાંઈ પાછિયાની આવક નથી. મેં કીધું કોઈ વાંધો નહીં, મારી મહેનતથી આટલો બધો બગીચો બનાવ્યો, અવડા મંદિર બનાવ્યા, 1 2 3 4 મંદિર બનાવ્યા, પિરામિડ બનાવ્યું, બધું બનાવ્યું. ખુદ મહેનત કરું છું, રાત દિવસ મહેનતમાં પીછાટ નથી ભરતો. તમને એમ થાય 2 કલાક સૂઈએ છીએ, કેટલી કલાક? 2 કલાકથી 4 કલાક સૂઈએ. બપોરના ટાઈમે તમારી નજર અમે 2 વાગ્યા જઈમાં અને 2 અઢી વાગ્યા જમવા બેઠા, અડધી કલાક જેવું સૂઈએ. પછી દવા બનાવતા હોય, દવા બનાવીએ. આ મહેનત એક જ છે, માનવ સેવા, પ્રભુ સેવા. આ તમારા બધા માટે થઈને જ કરું છું. મને કોઈ ઓલું નથી કાંઈ, બરાબર છે. તમે જોઈ શકો છો. આપને કેવું છે? સારું લાગે છે દીકરી? તમને કેમ છે? જે તકલીફ હતી અત્યારે સારું છે ને? આપને કેમ છે? સારું છે ને? હા, એમ તમને કેમ છે? તમને આ માથામાં બળતું હતું, અમને કેમ છે? બંધ થઈ ગયું બળતું? હા, એમ. હા, સાવ બળતું બંધ થઈ જશે. ક્યારેય બળશે નહીં. હમણાં હું તમને એક કરી દઈશ પોઈન્ટ, એટલે તમને બળતું બંધ થઈ જશે, ક્યારેય બળશે નહીં. બોલો બીજું કાંઈ? હા, ડાયાબિટીસ છે. ડાયાબિટીસની દવા આપશું ને હમણાં પોઈન્ટ દબી દઉં છું. ને તમે ટેન્શન ન લો. અમારો એક જ ધ્યેય છે, માનવ કલ્યાણ, માનવ સેવા, પ્રભુ સેવા. અમને કોઈ સ્વાર્થ નથી. કારણ કે દુઃખ કેવી વસ્તુ છે મને ખબર છે. કારણ કે જરાક આંખમાં કણું પડ્યું હોય ને તો એ આંખને હક ન લેવા દે. ખોટી વાત હોય તો કહેજો બેન મને, બરાબર. દુઃખ એવી વસ્તુ છે. માણસ કે ને હવે આવા દુઃખમાં શું થાય, પણ થયું હોય એને ખબર પડે. દાંત દુખતો હોય ને એ મોઢામાં ખાવા ન દે, સમજી ગયા? અને જેને થયું હોય ને દર્દ એને ખબર પડે. બીજાને તો દાંત કાઢવાનું થાય, પણ જેને દર્દ છે એને ખબર પડે કે દર્દ કેમ થાય છે. દર્દની તકલીફ મને ખબર છે કે સૂનપન હોય પગની અંદર, ખાલી ચડી જતી હોય તો કેવી તકલીફ થાય છે, બળતરા થતી હોય તો કેવી તકલીફ થાય. મેં બધા અનુભવ કર્યા, એટલે મને એમ ખબર છે કે ના, ચિકનગુનિયા કેવી પરેશાન કરે, આ તે બધી વસ્તુ કેવું પરેશાન કરે. આ ગોઠણ દુખતા હતા બેનના તો એ પરેશાન કેવી કરે. આ મને ખબર છે, અનુભવ કર્યા મેં બધા. હું જોઉં પછી મને એમ થયું કે નહીં, ખરેખર દર્દ માણસને બહુ હેરાન કરે છે. એટલે મેં આ ઈચ્છા કરી કે દર્દ મુક્ત કરવા છે બધાને. શું મુક્ત કરવા છે? દર્દ મુક્ત. બસ આ જ ઈચ્છા છે, આપણી કોઈ બીજા ઈચ્છા નથી. નથી કામ, નથી ક્રોધ, નથી લોભ, નથી મોહ માયા. કારણ કે અમે પૈસા કોઈ પાસે લેતા નથી. આ તમને હાજા કરી દીધા, ત્યાં સુધીનું કોઈ ચાર્જ નથી. ડૉક્ટર પાસે જાશો તો તમે કેસ કઢાવશો એનું ચાર્જ લાગશે, અને પછી દવા દેશે એનું ચાર્જ લાગશે, બરાબર છે. તો અમે દવાના પૈસા લઈએ એ માટે થઈને કે દેશી દવા છે, તમે જોઈ શકો છો બધી. અને દેશી દવા બનાવવી અઘરી વસ્તુ છે, અને આ બધી અમારી રીતથી બનાવીએ છીએ. આ જે દવા તમને લગાડી એ હું પોતે જાતે જ બનાવું છું. બધી દર્દી માટે થઈને દવા બનાવીએ તો કેટલી એની અંદર મહેનત કરવી પડે ત્યારે દવા બને છે. અને એક દવાથી 27 જાતના રોગ દૂર થાય એવી દવા છે. તો પછી એટલી દવા તેજ છે મારી. તો હું બનાવતો હશે કેમ બનાવતો હશો? હું તમને જો આ ફેક્ટરી બતાવું, આ બાજુમાં પાછળ છે, પાછળમાં એક પાણીનો ટાંકો આવે પ્લાસ્ટિકનો, એવો લીધો છે. એમાં એક મશીન રાખ્યું છે. નળથી અમે ભરી નથી શકતા. આજે જો આજે સામગ્રી લેવો, નળ બનાવીને ભરવાની પિત્તળના, કારણ કે ઓલા તો ઓગારી નાખે છે. શું કરવું? ગરમ દવા જેટલી ગરમ થાય, શું કરવાનું? એટલે બધી સુવિધા કરીએ. અહીંયા આવવા માટે આટકોટથી ગરણી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. બોલો જય હનુમાન. બસ એક ઈચ્છા છે, કોઈ બે માણસ આવે અને એમ થાય કે ભાઈ અહીં સેવા કરવી છે અને જમવાનું બનાવે, તો મારી ઈચ્છા એવી છે કે બપોરના ટાઈમે રોટલી શાક બધાને મળે. મારી લાસ્ટ ઈચ્છા એવી છે, છેલ્લી ઈચ્છા મારી પૂરી કરવી છે. હું મરી જાઉં એ પહેલાં મારી ઈચ્છા એક એ છે કે જિંદગી બસ જીવીશ ત્યાં સુધી સેવા તો કરીશ, બરોબર છે. સેવા તો કરીશ જ, જીવીશ ત્યાં સુધી. મર્યા પછી પણ હું સેવા કરીશ, આવી ઈચ્છા છે મારી. પણ એક ઈચ્છા છેલ્લી છે કે બધાને જમાડવા છે. એવી રીતના કે સત્તાધારમાં, વીરપુરમાં જમે એ વાત આખી અલગ છે. અહીં એવી રીતના જમાડવા છે કે બધાય જમી લઈએ પછી હું જમીશ. આ મારો નિયમ હશે, અને જે તમે જમશો એ જ હું જમીશ. આ મારો નિયમ છે. આ હું હનુમાનની સાક્ષી વચને બંધાવું છું. બસ બોલો જય હનુમાન.